રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સેન્ટ્રલ ઝોનમાં ચાલતી વિવિધ વિકાસ કામગીરીની સમીક્ષા કરી. તેમણે સાદિયા પુલના બાંધકામ, અયોધ્યા ચોક ખાતે રોડ રિસ્ટોરેશન, બેડી નાકા ટાવર પાસે ડ્રેનેજ મિકેનિકલ શાખાની ઓફિસ અને SWM પેટા વોર્ડ ઓફિસની ચાલુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે પુલના બાંધકામની પ્રગતિ અને ગુણવત્તાની ચકાસણી કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. રોડ રિસ્ટોરેશનની ગુણવત્તા અને ટ્રાફિક વ્યવસ્થા તપાસી નાગરિકોની અગવડ ઘટાડવા ઉપયોગોની ચર્ચા કરી હતી. તો ડ્રેનેજ ઓફિસના નિર્માણની સમીક્ષા કરી આધુનિક ટેકનોલોજીથી ડ્રેનેજ સુધારવા ભાર મૂક્યો હતો. ત્યારે SWM ઓફિસ સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે નિર્માણાધીન ઓફિસની પ્રગતિ તપાસી નવીન ઉપાયો અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તોડીને નવું કામ શરૂ કરવામાં આવ્યું. આપણે જણાવીએ કે 20 જેવા બ્રિજ રાજકોટ શહેરમાં છે. આ 20માંથી અમારા લાસ્ટ જ્યારે અમે આખું ઇન્સ્પેક્શન કર્યું તો એક બ્રિજ અમને એવો લાગ્યો કે જેની ઉપર હવે એને ડાયલેપિડેટેડ છે ને એની ઉપર કામ કરવું પડે. એને આખો ડિસમેન્ટલ કરી અને આ સાંડિયા બ્રિજને 75 કરોડ જેટલી રકમના ખર્ચે આખો નવો બનાવવાનો નિર્ણય થયો ને એનું કામ શરૂ થયું. આ બ્રિજ બનાવવામાં ઘણી ડિફિકલ્ટી એ રહી છે કે ડાયવર્ઝન રૂટ આપવો વોઝ અ મેજર ચેલેન્જ અને એની ઉપર પણ ખાસી મહેનત અમને થઈ. પણ સદભાગ્યે હવે આ બધું જોતાં બિફોર ટાઈમ આના કમ્પ્લીશન તરફ અમે જઈ રહ્યા છીએ. 60% જેટલો આપ જુઓ છો એમ બ્રિજનું પ્રોગ્રેસ થઈ ચૂક્યો છે. ફક્ત હવે જે રેલવેના જે પાટા છે એ જ વિસ્તાર ઉપરનું અમારું એક મેજર કામ આખું જે પિયરથી લઈને બાકી રહે છે. બાકી બધું હવે અમે જે 60% ફિઝિકલ પ્રોગ્રેસ સુધી પહોંચી ગયા એટલે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે હવે વેરી સૂન એન્ડ એઝ આઈ ટોલ્ડ યુ બિફોર ટાઈમ અમે સાંડિયા બ્રિજને ખુલ્લો મૂકી શકીશું. થેન્ક યુ. અમન ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ, રાજકોટ.